नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल રાજુલા કુંભારિયા। વિદ્યાર્થીઓ, હું જસ્મીન વાછાણી, ઓમ લકોલીસ વિદ્યા સંકુલ રાજુલા। વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિત વિશે ચર્ચા કરશું। આજનું આ પ્રકરણ એટલે કે 3 ત્રિકોણમિતિ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। ધોરણ 12ની અંદર પણ આ ચેપ્ટરનો મહદઅંશે ઉપયોગ કરવામાં આવેલો છે। तो आ चेप्टर खास ध्यान आपी समझवा प्रयत्न करशो। अहीं केटलीक पूर्व प्रस्तावनाओ आजना आ विडियोनी अंदर आपणे जोवानी छे, तो आ विडियो खास ध्यान आपी समजीशुं। विद्यार्थीओ, अहीं आपणे धोरण 10 नी अंदर एक त्रिकोणमितीय टेबल शीख्या छीए। त्रिकोणमितीय टेबल एटले के अहीं त्रिकोणमितीय विधेयो होय छे जुदा जुदा, साइन, कॉस, कोसेक, सेक, टेन, कॉट। साइन, कॉस, कोसेक, सेक, टेन, कॉट। अने विद्यार्थीओ, आ त्रिकोणमितीय टेबलनी अंदर आपणे आ वेल्यूओ आपणे याद राखी हती 0, 30, 45, 60, 90। तो विद्यार्थीओ, हवे खास ध्यान आपी समजीशुं। विद्यार्थीओ, आ उपरना छे ए खूणाओना माप दर्शावे छे, आ बधा विधेयो दर्शावे छे। आ तमाम विधेय, धारो कि साइन विधेय है 0 डिग्री आगळ शू माप दर्शावे छे 0, 30 ना खूणा आगळ एनुं माप छे 1/2, 45 ना खूणा आगळ एनुं माप छे 1/√2, 60 ना खूणा आगळ एनुं माप छे √3/2, 90 आगळ माप छे 1। तेवी ज रीते अन्य तमाम विधेयोना पण माप अहीं दर्शाववामां आवेल छे। अहीं कोसेक 0 नी किंमत इन्फाइनाइट लखेल छे, એટલે કે તે મળી શકતી નથી એવો અર્થ થાય છે। વિદ્યાર્થીઓ, અહીં એક બાબત ખાસ ધ્યાન રાખશો કે 180નો ખૂણો હોય તો તેને આપણે પાઈ વડે દર્શાવીશું। તો 90 180 કરતાં અડધા થાય એટલે કે એને આપણે π/2 વડે દર્શાવી શકીએ। 180નો ત્રીજો ભાગ એટલે 60 થાય તો તેને આપણે π/3 વડે દર્શાવીશું। 180 નો चौथो भाग 45 थाय तो तेने आपणे π/4 वडे दर्शावीशुं। अने 180 नो छठ्ठो भाग 30 थाय एटले एने आपणे π/6 वडे दर्शावीशुं। અહીં તમે પાઈની કિંમત 180 મૂકો તો 180/6 એટલે 30 મળે છે। તો હવે આપણે ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર 0, 30, 45, 60, 90નો ઉપયોગ નહીં કરીએ, પરંતુ હવે π/6, π/4, π/3, π/2 વગેરે સિમ્બોલનો આપણે ઉપયોગ કરીશું। તો વિદ્યાર્થીઓ, અહીં ત્રિકોણમિતીય વિધેયો આપેલા છે સાઇન, કોસ, કોસેક, સેક, ટેન, કોટ। त्रिकोणमितिना व्यस्त विधेयो पण अहीं आपेल छे। साइननुं व्यस्त थाय 1/कोसेक, साइननुं व्यस्त थाय कोसेक, कोसेकनुं व्यस्त थाय साइन, कोसनुं व्यस्त थाय सेक, सेकनुं व्यस्त थाय कोस, टेननुं व्यस्त थाय कोट, कोटनुं व्यस्त थशे टेन। एटले के साइन थीटा बराबर 1/कोसेक थीटा लखाय, कोसेक थीटा बराबर 1/साइन थीटा लखाय। तेवी ज रीते कोस थीटा बराबर 1/सेक थीटा अने सेक थीटा बराबर 1/कोस थीटा लखाय। अने टेन थीटा बराबर 1/कोट थीटा अने कोट थीटा बराबर 1/टेन थीटा लखाय। तो विद्यार्थीओ, आ पेजनी अंदर जे आपेलुं छे ते आपणे धोरण 10 नी अंदर शीखेला ज छीए। तमे अहीं वेल्यू पण जोई शको छो। साइननी किंमत 0 छे तो कोसेक एनुं व्यस्त एटले 1/0, जे शक्य नथी। साइननी किंमत अहीं 1/2 है तो कोसेकनी किंमत एनुं व्यस्त एटले 2 थई गई। 1/√2 है अहीं 45 किंमत, साइननी किंमत 45 आगळ 1/√2 है तो कोसेकनी किंमत एनुं व्यस्त एटले √2 थई गई। तेवी ज रीते √3/2 નું 2/√3, 1 નું 1 ए रीते आपणे लखी सकीए। तेमज कोसनुं व्यस्त सेक छे एटले के 1 નું व्यस्त 1 ज कहेवाय। √3/2 નું व्यस्त 2/√3, 1/√2 નું व्यस्त √2, 1/2 નું व्यस्त 2, 0 નું व्यस्त ઇન્ફાઇનાઇટ અનંત એટલે કે નોટ ડિફાઇન, ગણી શકતા નથી। તેમજ 10 નું વ્યસ્ત તમે જોઈ શકો, 10 અને કોટ એકબીજાના વ્યસ્ત છે તો 0 નું વ્યસ્ત ઇન્ફાઇનાઇટ, 1/√3 નું વ્યસ્ત √3, 1 નું વ્યસ્ત કરીએ તો 1, √3 નું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત લઈએ તો 1/√3, ઇન્ફાઇનાઇટ હોય તો 0। તો આ રીતે વિદ્યાર્થીઓ ત્રિકોણમિતીય ટેબલ, ત્રિકોણમિતીય વિધેયો અને ત્રિકોણમિતીય વ્યસ્ત વિધેયો, ત્યારબાદ
અહીં ત્રિકોણમિતીય વિધેયના વિસ્તાર પણ દર્શાવેલા છે। વિદ્યાર્થીઓ અહીં આ વિસ્તાર અત્યારે આપણે યાદ રાખીશું। આ વિસ્તાર શું છે તે આપણે જ્યારે આલેખની સમજણ મેળવીશું ત્યારે તેની વિશેષ ચર્ચા કરીશું। અત્યારે માત્ર એટલું યાદ રાખશું કે સાઇન અને કોસનો વિસ્તાર કેટલો છે, ક્લોઝ ઇન્ટરવલ, ખાસ ધ્યાન આપશું। ક્લોઝ ઇન્ટરવલ એટલે કે -1 to 1, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એનો મતલબ એમ થયો કે -1, 1 અથવા તો -1 અને 1ની વચ્ચેની તમામ સંખ્યાઓ, તેવો અર્થ થશે। તો સાઇન અને કોસનો વિસ્તાર થશે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, કોસેક અને સેકનો વિસ્તાર થશે r -1 to 1, r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1, એટલે કે -1 અને 1ની વચ્ચેની કોઈ પણ સંખ્યા સિવાયની કોઈ પણ સંખ્યા કોસેક અને સેકનો વિસ્તાર થશે। તેમજ ટેન અને કોટ એટલે કે r વાસ્તવિક સંખ્યા ગણા r કોઈ પણ એની કિંમત હોઈ શકે। તો આ વિસ્તાર આપણે યાદ રાખીશું, જ્યારે આલેખની વાત કરીશું ત્યારે આ વિસ્તારનો આપણે ઉપયોગ કરીશું। ત્યારબાદ ત્રિકોણમિતીય યુગ્મ અને અયુગ્મ વિધેય, આ પણ ખાસ ધ્યાન આપશું કે સાઇન -θ હોય તો સાઇન છે એ અયુગ્મ વિધેય હોવાથી એનો જવાબ આપણને -sin θ મળશે। એટલે કે જો સાઇન -30 હોય તો તેનો જવાબ -sin 30 મળશે। કોસેક -θ હોય તો એનો જવાબ -cosec θ મળે। તો સાઇન અને કોસેક છે એ અયુગ્મ વિધેયો છે। તો કોસ અને સેક છે એ યુગ્મ વિધેય છે। કોસ અને સેકની અંદર જો થીટાની અંદર માઇનસ કિંમત કોઈ મૂકવામાં આવે તો તેનો જવાબ આપણને ધન જ મળે, કારણ કે તે યુગ્મ વિધેય છે। તો કોસ -30 હોય તો cos 30નો જવાબ અને cos -30નો જવાબ બંનેનો જવાબ સેમ જ મળે। તેવી જ રીતે સેક પણ યુગ્મ વિધેય હોવાથી સેક -θ અને સેક θ બંનેનો આન્સર સેમ જ મળશે। તો યાદ રાખીશું વિદ્યાર્થી કે કોસ અને સેક એ બંને યુગ્મ વિધેય છે, બાકીના તમામ વિધેય અયુગ્મ વિધેય છે। tan -θ બરાબર -tan θ મળશે અને cot -θ બરાબર -cot θ મળશે। તો ત્રિકોણમિતીય યુગ્મ અને અયુગ્મ વિધેયની અંદર યાદ રાખવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખશું કે કોસ અને સેક આ બે વિધેય યુગ્મ છે, બાકીના અયુગ્મ છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ આ વસ્તુ પણ આપણે શીખી ગયા છીએ ધોરણ 10ની અંદર, ત્રિકોણમિતીય નિત્યસમ। વિદ્યાર્થીઓ અહીં નીચેની બાબત એક આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે સાઇન થીટાનો સ્ક્વેર હોય તો એને સાઇન સ્ક્વેર થીટા વડે દર્શાવાય, કોસ થીટાનો સ્ક્વેર હોય તો એને કોસ સ્ક્વેર થીટા વડે દર્શાવીશું, કોસેક થીટાનો સ્ક્વેર હોય તો એને કોસેક સ્ક્વેર થીટા વડે દર્શાવીશું, સેક થીટાનો હોલ સ્ક્વેર હોય તો તેને સેક સ્ક્વેર થીટા વડે દર્શાવીશું, ટેન થીટાનો સ્ક્વેર હોય તો તેને ટેન સ્ક્વેર થીટા કહી શકાય અને કોટ થીટાનો સ્ક્વેર હોય તો તેને કોટ સ્ક્વેર થીટા કહી શકાય। વિદ્યાર્થીઓ ત્રિકોણમિતીય નિત્યસમની અંદર આપણે 9 સૂત્રો યાદ રાખ્યા હતા। તો આજે વધારાના બીજા 9 ને બીજા 6 એટલે કે 15 સૂત્રો આપણે યાદ રાખવાના છે। તો મહત્વના 3 સૂત્રો છે। એની અંદર પહેલું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1, બીજું સૂત્ર છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1, અને ત્રીજું સૂત્ર છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1। તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1। આ મહત્વના 3 સૂત્રો છે। આ 3 સૂત્રો ઉપરથી આપણે બીજા 12 સૂત્રો તારવવાના છે, તો ખાસ ધ્યાન આપી સમજીશું। પ્રથમ સૂત્ર હતું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1। એમાંથી સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવું તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, અને એમાંથી જો બંને બાજુ વર્ગમૂળ લઉં તો સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ સાઇન થીટા કહેવાય, અને આ બાજુ વર્ગમૂળની નિશાની આવી જશે એટલે કે સાઇન થીટા બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા। ત્યારબાદ વિદ્યાર્થીઓ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માંથી કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવું તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે। બંને બાજુ વર્ગમૂળ લઉં તો કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કોસ થીટા થશે, અને આ બાજુ થશે કોસ થીટા બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા। ત્યારબાદ બીજું એક સૂત્ર યાદ રાખ્યું હતું કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1। તો તેમાંથી કોસેક સ્ક્વેર થીટા અને કોટ સ્ક્વેરને કરતા બનાવવું તો કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા,
અને એને બંને બાજુ વર્ગમૂળ લઉં તો કોસેક થીટા બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બનશે. તેવી જ રીતે કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1, તો કોટ થીટા બરાબર શું થશે? સ્ક્વેર રૂટ ઓફ કોસેક સ્ક્વેર થીટા -1. નેક્સ્ટ થર્ડ સૂત્ર યાદ રાખ્યું હતું, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. ક્રમ આ ડાવડો ન થાય તે ખાસ ધ્યાન રાખશું. ટેન સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશું. તો અહીં આપણને મળ્યું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. તો આ સૂત્રમાંથી આપણે સેક સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થશે અને ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1 થશે. તો સેક થીટા અને ટેન થીટાને આપણે કરતા બનાવીએ તો સેક થીટા બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ટેન થીટા બરાબર સ્ક્વેર રૂટ ઓફ સેક સ્ક્વેર થીટા -1 મળશે. તો વિદ્યાર્થીઓ, આ નિત્યસમ પણ આપણે ધોરણ 10ની અંદર શીખ્યા હતા. નેક્સ્ટ વિદ્યાર્થીઓ, અહીં આ એક એકમ વર્તુળ આપેલું છે. આ એકમ વર્તુળ એ ત્રિકોણમિતિનો ખૂબ જ અગત્યનો પાયો કહેવાય. તો ખાસ તેને સમજવા માટે આપણે પ્રયત્ન કરશું. વિદ્યાર્થીઓ, અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 10ની અંદર માત્ર અહીં પ્રથમ કોર્ડિનેટ એટલે કે પ્રથમ ચરણનો જ આપણે ઉપયોગ કર્યો હતો. ધોરણ 11 અને 12ની અંદર દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અંદર આપણે 0થી લઈ અને 90 સુધીના જ ખૂણાઓનો અભ્યાસ કર્યો હતો. તમે ટેબલની અંદર જોઈ શકો 0, 30, 45, 60 અને 90 આટલા જ એંગલ આપણે અભ્યાસ કર્યો હતો. હવે ધોરણ 11 અને 12 સાયન્સની અંદર આપણે આ 90થી આગળ એટલે કે આ બાજુ આ તમામ ખૂણાનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, અહીં એક બાબત ખાસ ધ્યાન રાખશો. હવે મેં કહ્યું તે પ્રમાણે આપણે 90 નહીં કહીએ, શું કહીશું? π/2 કહીશું. 180 નહીં બોલીએ, શું બોલીશું? પાઈ બોલીશું. તો આપણે હવે તે મુજબ આગળ વધીએ. વિદ્યાર્થીઓ, અહીં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરેલી છે અને તેની અંદર એક એકમવાળું વર્તુળ દોરેલું છે. એક એકમવાળું એટલે કે કોઈ પણ એક એકમ જેટલું માપ લીધેલું છે. 1 સેન્ટીમીટર લ્યો, 1 મીટર લ્યો, તો કોઈ પણ લઈ શકાય. તો એને આપણે એક એકમ માપ કહેલું છે. એટલે કે તે વર્તુળને આપણે એકમ વર્તુળ કહી શકીએ. વિદ્યાર્થીઓ, આપણને ખ્યાલ છે તે મુજબ અહીં એક એક્સિસ ઉપર જમણી બાજુએ ધન સંખ્યાઓ હોય જ્યારે ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ હોય છે. તેવી જ રીતે વાય એક્સિસ ઉપર ઉપરના ભાગે ધન સંખ્યાઓ હોય છે, નીચેની બાજુએ ઋણ સંખ્યા હોય છે. તો પ્રથમ ચરણની અંદર જે કંઈ પણ વેલ્યુ હોય તો આ બાજુ પ્લસ અને આ બાજુ પણ પ્લસ, તો એક્સ વાય બંને કોર્ડિનેટ પ્લસ પ્લસ હશે. દ્વિતીય ચરણ ખાસ ધ્યાન આપશું, આ ભાગને જ દ્વિતીય ચરણ કહેશું. આપણે જવાનું છે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો આ બાજુ ફરતો હોય પરંતુ આપણે જવાનું છે વિરુદ્ધ દિશામાં એટલે કે અહીંથી લઈ અને આ બાજુ આપણે ફરવાનું છે. તો એકમ વર્તુળની અંદર હંમેશા આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ ગણતરી કરીશું. ઘડિયાળના કાંટાની દિશામાં પણ ગણતરી કરી શકાય પરંતુ તે થોડું ટફ પડે એટલે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈ ગણતરીઓ કરીશું. વિદ્યાર્થીઓ, ખાસ સમજવા પ્રયત્ન કરશો. પ્રથમ ચરણની અંદર એક્સ અને વાય બંને કોર્ડિનેટ પ્લસ પ્લસ હશે. દ્વિતીય ચરણની અંદર એક્સ અને વાય કોર્ડિનેટ એક્સ કોર્ડિનેટ ઋણ અને વાય કોર્ડિનેટ ધન હશે. કારણ કે એક્સ કોર્ડિનેટ ઉપર ઋણ વેલ્યુ હોય, વાય એક્સિસ ઉપર ધન વેલ્યુ હોય એટલે દ્વિતીય ચરણની અંદર એક્સ અને વાય કોર્ડિનેટ માઇનસ પ્લસ થશે. તૃતીય ચરણની અંદર બંને કિંમત એક્સ અને વાય બંનેની કિંમત નેગેટિવ હશે. તમે જોઈ શકો એક્સ ઉપર નેગેટિવ સંખ્યા હોય, વાય ઉપર પણ નેગેટિવ સંખ્યા હોય. તેથી તૃતીય ચરણમાં એક્સ અને વાય કોર્ડિનેટની કિંમત ઋણ થશે. ચતુર્થ ચરણની વાત કરું તો ચતુર્થ ચરણની અંદર એક્સની કિંમત ધન હોય પરંતુ વાયની કિંમત ઋણ હોય. તેથી ચતુર્થ ચરણની અંદર એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ પ્લસ માઇનસ થશે. તો યાદ રાખશો વિદ્યાર્થીઓ, પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, દ્વિતીય ચરણમાં
માઇનસ પ્લસ, તૃતીય ચરણમાં માઇનસ માઇનસ અને ચતુર્થ ચરણમાં પ્લસ માઇનસ. તો વિદ્યાર્થીઓ આ કિંમત છે, આ ત્રિજ્યા થઈ ઓરિજિનથી એટલે કે ઉદ્ગમ બિંદુથી વર્તુળ સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા. એ કેટલું છે? 1 એકમ. તો અહીં કિંમત કેટલી થઈ જશે? એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટની કિંમત કેટલી થાય? 1 અને y બરાબર 0 એટલે કે 1 0 થશે. સામેની બાજુએ જોઈએ તો આ બાજુ નેગેટિવ સંખ્યા હોવાથી -1 0 થશે, કારણ કે વાય એક્સિસ ઉપર તો આગળ જતા જ નથી. તો વાયની કિંમત કેટલી થઈ ગઈ? 0. તો આ બિંદુ આગળ કિંમત થશે 1 0, સામેના બિંદુ આગળની કિંમત થશે -1 0. તેવી જ રીતે આ ઉપરના બિંદુ આગળની કિંમત થશે 0 1, નીચેના બિંદુ આગળની કિંમત થશે 0 -1. તો એક્સ એક્સિસ ઉપર વાય આમ 0 હોય અને વાય એક્સિસ ઉપર એક્સ આમ 0 હોય તે આપણે જાણીએ છીએ, ધોરણ 10ની અંદર યામ ભૂમિતિ શીખી ગયા છીએ. તો વિદ્યાર્થીઓ અહીં મેં કિંમતો દર્શાવી છે ચારે ચાર બિંદુઓની. આ બિંદુ આગળની કિંમત 1 0, આ બિંદુ આગળની કિંમત -1 0, ઉપરના બિંદુની આગળની કિંમત 0 1, નીચેના બિંદુ આગળની કિંમત 0 -1 થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે યાદ રાખશું કે પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની. પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની. તો પ્રથમ વેલ્યુ જે હોય એ કોસની થશે, બીજી વેલ્યુ 0 છે એ સાઇનની થશે. અહીં પણ એવું, પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની, પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની, પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની. તો આ એકમ વર્તુળ યાદ જ રાખવાનું છે. તે મુજબ આપણે યાદ રાખશું કે પહેલી વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની. હવે વિદ્યાર્થીઓ હું ખૂણા ઉપર જઈ રહ્યો છું, એંગલ ઉપર જઈ રહ્યો છું, તો ખાસ ધ્યાન આપશો. વિદ્યાર્થીઓ અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીં આ બિંદુ આગળ ખૂણો કેટલાનો હોય? 0. પછી જેમ જેમ તમે ઉપર જતા જાઓ તેમ તેમ ખૂણાનું માપ વધતું જાય. અહીં ક્યાંક 30 હશે, અહીં 45 હશે, અહીં 60 હશે, અહીં 90 હોય. તેમજ અહીં 120 હોય, 135 હોય, અહીં 180 હોય. તે રીતે આગળ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ખૂણાનું માપ વધતું જાય છે. અને ફરી પાછા તે બિંદુએ પહોંચીએ ત્યારે ખૂણાનું માપ 360 થઈ જાય છે. તો એક રાઉન્ડ પૂર્ણ કરો ત્યારે 360નો ખૂણો બને છે. અડધું સર્કલ પૂર્ણ કરો ત્યારે કેન્દ્ર આગળ 180નો ખૂણો બને. ચોથા ભાગનું અંતર કાપો ત્યારે કેન્દ્ર આગળ 90નો ખૂણો બને. તો આપણે ધોરણ 10ની અંદર 90 સુધી જ શીખ્યા હતા. હવે આપણે આગળના ખૂણાઓનો પણ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ ખાસ ધ્યાન આપશું. અહીં મેં પ્રથમ આ બિંદુ આગળ 0નો ખૂણો બને એટલે 0 લખેલું છે. આગળ વધતો ગયો તો અહીં કેટલાનો ખૂણો બને? 90નો. 90 એટલે શું કહેવાય? π/2. 180 ભાગ્યા 2 કરો એટલે 90 થઈ જાય. તો 180 એટલે પાઈ કહેવાય, π/2. 180 ભાગ્યા 2 એટલે π/2. તો આ બિંદુ આગળ કેટલાનો ખૂણો બને? અહીં કેન્દ્ર આગળ 90નો. પછી આગળ વધુ અહીં સુધી પહોંચો તો અહીં કેટલાનો ખૂણો બનશે? કેન્દ્ર આગળ 180 એટલે હવે આપણે શું દર્શાવીશું? પાઈ. ત્યાંથી ફરીથી આગળ વધો તો અહીં કેટલાનો ખૂણો બને? 270. 90 90 આ 90, 3 વખત 90 90 એટલે 9 તેરી 27, 270નો ખૂણો બનશે. જ્યારે આ બિંદુએ પહોંચું ત્યારે કેન્દ્ર આગળ અહીંથી લઈને અહીં સુધી કેટલાનો ખૂણો બને? 270. 270ને આપણે શું કહી શકીએ? 3π/2. 3 ના 3 મૂકો, પાઈની જગ્યાએ 180 મૂકો, 18 તેરી 54, 540 ભાગ્યા 2 એટલે 270. તો 270ને કયા સિમ્બોલ દ્વારા દર્શાવાય? 3π/2. ખાસ ધ્યાન આપશું, 3π/2. ત્યાંથી આગળ વધો તો અહીં ફરી પાછો પહોંચો તો 4 વખત 90 90 90 એટલે 4π/2 એટલે કે 2π. દર વખતે π/2 જેટલું અંતર વધે છે. તો અહીં 360 થાય, 180 એટલે પાઈ, તો 360 એટલે 2π કહેવાય. વિદ્યાર્થીઓ અહીં અટકી નથી જતા, ફરીથી આગળ વધીએ તો ફરી પાછા 90 એડ કરીએ. કોની અંદર 90 એડ કરવાના છે? 2πની અંદર. 2πની અંદર 90 એડ કરો તો 2π + π/2 કરો અને લસા લ્યો તો આપણને કેટલું મળશે? 5π/2.
ફરી પાછા 5π/2 ની અંદર π/2 જેટલું અંતર ઉમેરો તો કેટલું થશે 6π/2. 6π/2 એટલે કેટલું કહેવાય 3π. 3π ની અંદર ફરીથી π/2 ઉમેરો તો કેટલું મળશે 7π/2. 7π/2 ની અંદર ફરીથી π/2 ઉમેરો તો કેટલું મળશે 8π/2 એટલે કે 4π. તો વિદ્યાર્થીઓ આ રીતે સતત ને સતત આ રાઉન્ડ ચાલુ રહે. તો હવે વિદ્યાર્થીઓ ખાસ સમજવા માટે પ્રયત્ન કરશું. ધોરણ 10ની અંદર આ બધું સમજવું થોડું ટફ હતું. અહીં હું તમને દર્શાવું છું તો ખાસ ધ્યાન આપી સમજીશું. અહીં મેં કીધેલું હતું પ્રથમ વેલ્યુ કોસની, દ્વિતીય વેલ્યુ સાઇનની. તો પ્રથમ કિંમત કોસની કિંમત શું છે 1. કયા બિંદુ આગળ 0 બિંદુ આગળ. તો કોસ 0ની કિંમત 1 થઈ અને સાઇન 0ની કિંમત 0 થઈ. તમે ત્રિકોણમિતીય ટેબલની અંદર જોઈ શકો છો કોસ 0ની કિંમત 1 હતી, સાઇન 0ની કિંમત 0 હતી. તો વિદ્યાર્થીઓ આ ટેબલ ગોખવાનું નથી પરંતુ સમજવાનું છે. આ વચ્ચેની તમામ કિંમત છે 30, 45, 60 એ તમામ કિંમતોની પણ કોઈ ચોક્કસ કિંમત હોય છે જે લોગ ટેબલ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. જે જોઈશું આગળ તમારે ફિઝિક્સની અંદર પણ આ લોગ ટેબલનો ઉપયોગ આવશે. આપણે સમજીશું. સૌપ્રથમ તો આપણે જે ભણેલા છીએ તે ક્યાંથી વેલ્યુ આવે છે તે સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે 90 આગળના ખૂણાની વાત કરું. ફરી એકમ વર્તુળ પર જઈએ. 90 બિંદુ આગળ પ્રથમ વેલ્યુ કોસની, બીજી વેલ્યુ સાઇનની. તો પ્રથમ વેલ્યુ કોસની 90નો ખૂણો કોસ 0ની કિંમત કેટલી છે કોસ 90ની કિંમત કેટલી છે 0 અને સાઇન 90ની કિંમત કેટલી છે 1. ફરી ટેબલ પર જઈએ. ટેબલની અંદર તમે જોઈ શકો સાઇન 90ની કિંમત કેટલી હતી 1 અને કોસ 90ની કિંમત કેટલી હતી 0. તો વિદ્યાર્થીઓ આ રીતે એકમ વર્તુળ પરથી આ ટેબલની કિંમત આવતી હોય છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમામ કિંમત આપણે જોઈશું. પ્રશ્ન એ થાય કે ટેબલની અંદર તો 0, 30, 45, 60 અને 90ની જ કિંમત આપેલ છે. શું વચ્ચેની કોઈ કિંમત આપણે મેળવી શકીએ? ધારો કે સાઇન 10ની કિંમત મેળવવી, સાઇન 35ની કિંમત મેળવવી, સાઇન 65ની કિંમત મેળવવી. શું આવી કિંમતો આપણે મેળવી શકીએ? હા, મેળવી શકીએ. એ આપણે હવે ધોરણ 11 અને 12 સાયન્સની અંદર તેમનો અભ્યાસ કરવાનો છે. એ કેને આધારે મેળવી શકાશે? તો આ એકમ વર્તુળને આધારે મેળવી શકાશે. તો વિદ્યાર્થીઓ આ એકમ વર્તુળ એ ખૂબ જ અગત્યનો પાયો છે, તો તેને સમજી લેવું ખૂબ અગત્યનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આ એંગલનો ખ્યાલ આવી ગયો હોય તો હવે તેના સામાન્ય સૂત્ર તરફ આપણે જઈએ. વિદ્યાર્થીઓ એક્સ અક્ષની ધન દિશા તરફ આપણને કિંમતો મળે છે 0, 2π, 4π વગેરે. એની ઋણ દિશા તરફ આપણને કિંમત મળે છે π, 3π, 5π વગેરે. જ્યારે વાય એક્સિસ ઉપર ધન તરફ આપણને કિંમત મળે છે π/2, 5π/2, 9π/2 વગેરે. અને વાય અક્ષની ઋણ દિશા તરફ આપણને કિંમત મળે છે 3π/2, 7π/2, 11π/2 વગેરે. તો હવે વિદ્યાર્થીઓ આ તમામ કિંમતને આપણે તેના સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવીએ. ખાસ ધ્યાન આપશો. અહીં કિંમત છે 0, 2π, 4π વગેરે. તો અહીં તમે જોઈ શકો છો કે યુગ્મ સંખ્યાઓ આગળ આવી 0, 2, 4, 6 વગેરે. તો એને આપણે 2nπ n બિલોંગ્સ ટુ w તરીકે લઈ શકીએ. wમાંથી કિંમત લેતા જાઓ. wમાં 0, 1, 2, 3, 4, 5 વગેરેનો સમાવેશ થાય. સૌપ્રથમ 0 લખીએ તો 0 ગુણ્યા 2π એટલે કેટલું થઈ ગયું? nની કિંમત કેટલી મૂકવાની? 0. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે કિંમત 0, તો 0 મળી ગયું. હવે 1 મૂકો તો 1 × 2 એટલે 2π મળી ગયું. હવે 2 મૂકો, 2 × 2 એટલે 4π મળ્યું. 3 મૂકો, 3 × 2 એટલે 6π. 4 મૂકો, 4 × 2 એટલે 8π. તો અહીં એક્સ અક્ષિસની ધન દિશા તરફ સામાન્ય સૂત્ર બનશે 2nπ n બિલોંગ્સ ટુ w. ઋણ દિશા તરફ વાત કરીએ. ઋણ દિશા તરફનું આપણને એંગલ મળે છે એંગલની કિંમતો મળે છે π, 3π, 5π વગેરે.
તો અહીં અયુગ્મ સંખ્યાઓ છે, અયુગ્મ સંખ્યાને આપણે 2n+1 પાઈ વડે દર્શાવી શકીએ. 2n+1ની અંદર કિંમતો મૂકો n બિલોંગ્સ ટુ w n બિલોંગ્સ ટુ w 0 મૂકો સૌ પ્રથમ. તો 0 મૂક્યું તો 2 × 0 એટલે 0, +1 એટલે 1, 1 પાઈ એટલે પાઈ મળી ગયું. હવે 1 મૂકો તો 2 × 1 એટલે 2, 2 + 1 એટલે 2, સોરી 3 × પાઈ એટલે 3 પાઈ. 2 મૂકો 2 × 2 એટલે 4, 4 + 1 એટલે 5 પાઈ. તો મળતી જાય છે તમામ કિંમતો. તો આ રીતે વિદ્યાર્થીઓ એક્સ અક્ષની ઋણ દિશા તરફનું સૂત્ર થશે 2n+1 પાઈ n બિલોંગ્સ ટુ w. સાચું તો હવે છે. આ બંને તો ઇઝી હતા, આ પણ ઇઝી જ છે, થોડું સમજવાનું છે. એક વખત યાદ રાખી લ્યો એટલે એની અંદર કિંમત મૂકતા જઈશું. વાય અક્ષની ધન દિશા તરફ આપણને કિંમતો મળે છે π/2, 5π/2, 9π/2 એક્સટેટ્રા. તો વિદ્યાર્થીઓ આ રીતની કિંમત જે મળે છે એને આપણે સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવવું હોય તો 4n+1 π/2 n બિલોંગ્સ ટુ w. આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય. ડબલ્યુમાંથી કોઈ કિંમત લ્યો, ધારો કે 0થી શરૂઆત કરીએ તો 0 અહીં મૂકો તો 4 × 0 એટલે 0, 1 એનો 1, 0 + 1 એટલે 1, 1 × π/2 એટલે π/2 મળી ગયો. ત્યારબાદ 1 મૂકો તો 4 × 1 એટલે 4, 4 + 1 એટલે 5, 5 × 5/2 એટલે 5π/2 મળી ગયો. ત્યારબાદ 2 મૂકો 2 × 4 એટલે 8, 8 + 1 એટલે 9, 9π/2. તો વિદ્યાર્થીઓ વાય અક્ષની ધન દિશા તરફનું સૂત્ર થશે 4n+1 π/2 n બિલોંગ્સ ટુ w. તેવી જ રીતે ઋણ દિશા તરફનું સૂત્ર થશે 4n-1 π/2 n બિલોંગ્સ ટુ n. ખાસ ધ્યાન આપશો, n બિલોંગ્સ ટુ n. બાકી બધાની અંદર n બિલોંગ્સ ટુ w હતું, જ્યારે વાય અક્ષની ઋણ દિશા તરફના સામાન્ય સૂત્રની અંદર n બિલોંગ્સ ટુ n છે. n એટલે નેચરલ નંબર. કારણ કે 0 મૂકશું તો આપણને અહીં કિંમત નહીં મળે, 1થી જ શરૂઆત કરવી જોઈએ, તેથી n બિલોંગ્સ ટુ n લખેલું છે. તો 4n-1 π/2ની અંદર નેચરલ નંબરમાંથી કિંમત મૂકતા જાઓ તો આપણને અહીં કિંમતો મળશે 3π/2, 7π/2, 11π/2 વગેરે. તો વિદ્યાર્થીઓ આ સામાન્ય સૂત્ર પણ આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થીઓ એક્સ અક્ષની ધન દિશા તરફનું સામાન્ય સૂત્ર થશે 2n પાઈ n બિલોંગ્સ ટુ w. ઋણ દિશા તરફનું થશે 2n+1 પાઈ n બિલોંગ્સ ટુ w. તેવી જ રીતે વાય અક્ષની ધન દિશા તરફનું સૂત્ર થશે 4n+1 π/2 n બિલોંગ્સ ટુ w. અને વાય અક્ષની ઋણ દિશા તરફનું સૂત્ર થશે 4n-1 π/2 n બિલોંગ્સ ટુ n. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં એક વસ્તુ આપણે યાદ રાખશું, તેનો ઉપયોગ આગળના વિડીયોની અંદર આપણે કરીશું. પ્રથમ ચરણની અંદર ઓલ એટલે કે તમામ ત્રિકોણમિતીય વિધેય ધન છે તેવું કહી શકાય. ઓલનો મતલબ તમામે તમામ ત્રિકોણમિતીય વિધેય. 6 ત્રિકોણમિતીય વિધેય આપણે શીખ્યા, સાઇન કોસ, કોસેક સેક, ટેન કોટ. એ બધા જ વિધેય પ્રથમ ચરણની અંદર ધન છે. બીજા ચરણની અંદર સાઇન એટલે કે એસ એટલે સાઇન અને કોસેક બંને, સાઇન અને એનું વ્યસ્ત કોસેક બંને ધન હોય, બાકી બધા ઋણ હોય. સાઇન અને કોસેક ધન હોય, બાકી બધા ઋણ હોય. તૃતીય ચરણની અંદર ટી એટલે ટેન અને કોટ. ખાસ ધ્યાન આપશો, ટેન અને તેનું વ્યસ્ત કોટ એ ધન હોય, બાકીના ઋણ હોય. ટેન અને કોટ ધન હોય, બાકીના ઋણ હોય. ચતુર્થ ચરણની અંદર વાત કરીએ તો સી એટલે કોસ અને સેક. કોસ અને સેક ભૂલ ના થાય, કોસેક અથવા કોટ ના લખાઈ જાય તે ખાસ ધ્યાન આપશો. કોસ અને સેક ધન હોય, બાકીના ઋણ હોય. કોસ અને સેક ધન હોય, બાકીના ઋણ હોય. તો પ્રથમ ચરણની અંદર તમામ વિધેય ધન હોય, દ્વિતીય ચરણની અંદર સાઇન અને કોસેક ધન હોય, તૃતીય ચરણમાં ટેન અને કોટ ધન હોય, ચતુર્થ ચરણમાં કોસ અને સેક ધન હોય, બાકીના બધા ઋણ હોય. તો આ એક સૂત્ર યાદ રાખીશું. પ્રથમથી લઈ અને ચતુર્થ ચરણ સુધી ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી. તો આ સૂત્રનો આપણે ઉપયોગ આગળના વિડીયોની અંદર કિંમતો મેળવવા માટે તેમનો ઉપયોગ કરીશું.
તો વિદ્યાર્થીઓ, આ થઈ વાત એકમ વર્તુળની. હજી આની અંદર એક વસ્તુ ખૂટે છે, વધતું વિધેય અને ઘટતું વિધેય. એ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે સમજવા પ્રયત્ન કરીશું. ધારો કે અહીં કોસની કિંમત 1 છે, અહીં કોસની કિંમત 0 છે, તો પ્રથમ ચરણની અંદર કોસની કિંમત 1 થી લઈ અને 0 તરફ, એટલે કે તે 1 થી 0 એટલે ઘટી, તો પ્રથમ ચરણની અંદર કોસની કિંમત ઘટતું વિધેય છે તેવું કહેવાય. જ્યારે સાઇનની કિંમત 0 થી લઈ 1 સુધી એટલે કે કિંમત વધે છે, તો પ્રથમ ચરણની અંદર સાઇનની કિંમત વધતું વિધેય છે તેવું કહેવાય. એ જ્યારે જરૂરિયાત હશે ત્યારે આપણે વધારે સમજીશું. તો આ એકમ વર્તુળ ખાસ ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરશો. નેક્સ્ટ વિદ્યાર્થીઓ, અહીં કેટલાક અગત્યના સૂત્રો પણ મેં દર્શાવ્યા છે. તો આ સૂત્રો છે એ યાદ રાખવા અને વારંવાર લખી આપણે તેને યાદ રાખીશું, કારણ કે ત્રિકોણમિતિના જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે તેનું મારે સૂત્રોની જરૂર પડશે. તો પ્રથમ સૂત્ર છે સાઇન આલ્ફા વત્તા બીટા. આલ્ફા અને બીટા કોઈ એંગલના માપ છે. ધારો કે 30 અને 60 હોઈ શકે, કોઈ પણ એંગલના માપ જુદા જુદા હોઈ શકે, સરખા પણ હોઈ શકે. તો સાઇન આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. એટલે કે સાઇન પ્રથમ ખૂણો કોસ બીજો ખૂણો વત્તા કોસ પ્રથમ ખૂણો સાઇન બીજો ખૂણો. તો આપણે સૂત્ર યાદ રાખીશું આ રીતે: સાઇન આલ્ફા વત્તા બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર એ જ છે, પરંતુ વચ્ચે માઇનસ આવે છે. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્યારબાદ કોસ આલ્ફા વત્તા બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર ખાસ ધ્યાન આપશો. કોસ આલ્ફા વત્તા બીટા અહીં વત્તા હોય તો અહીં માઇનસ આવશે, માઇનસ હોય તો વચ્ચે વત્તા આવશે. ખાસ ધ્યાન આપશું. કોસ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા વત્તા સાઇન આલ્ફા સાઇન બીટા. તેવી જ રીતે વિદ્યાર્થીઓ, ટેન આલ્ફા વત્તા બીટા અને ટેન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આ મુજબ થશે: ટેન આલ્ફા વત્તા બીટા બરાબર ટેન આલ્ફા વત્તા ટેન બીટા છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. અને ટેન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થશે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. થોડું શરૂઆત છે એટલે ટફ પડશે, પરંતુ સૂત્રો એક વખત આવડી ગયા બાદ આખું ત્રિકોણમિતિનો બેઝ આજનો આ વિડીયો થશે. તો આજનો આ વિડીયો ખાસ ધ્યાન આપી વારંવાર તેનું રિવિઝન કરીશું, કારણ કે ધોરણ 11 અને 12ના ત્રિકોણમિતિનો પાયો જ આ છે. આ આવડી જશે એટલે આખું ત્રિકોણમિતિ ખૂબ સરળ થઈ જશે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ, કોટ આલ્ફા વત્તા બીટા અને કોટ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા થશે કોટ આલ્ફા વત્તા બીટા બરાબર કોટ આલ્ફા કોટ બીટા માઇનસ 1 છેદમાં કોટ આલ્ફા વત્તા કોટ બીટા. અને કોટ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા થશે કોટ આલ્ફા કોટ બીટા પ્લસ 1 છેદમાં કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. ત્યારબાદ આ 4 સૂત્ર 9 થી 12 સુધીના સેમ છે, ખાસ ધ્યાન આપી સમજીશું. આગળ અહીં તમે જોઈ શકો સાઇન બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા હતું. હવે અહીં શું છે? નવમા સૂત્રની અંદર સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા, સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા. તો શું કહી શકાય? સાઇન વત્તા સાઇન 2 સાઇન કોસ. આ રીતે યાદ રાખીશું. સાઇન વત્તા સાઇન, એંગલ જુદા જુદા હોય, દરેકની અંદર તમે એંગલ જોઈ શકો. પ્રથમ જે છે એની અંદર 2 એંગલનો સરવાળો ભાગ્યા 2 અને દ્વિતીય ભાગ આવે તેની અંદર આલ્ફામાંથી પ્રથમમાંથી દ્વિતીય બાદ કરવાનું ભાગ્યા 2. તો પ્રથમની અંદર આલ્ફા વત્તા બીટા બાય 2 અને દ્વિતીયની અંદર આલ્ફા માઇનસ બીટા બાય 2. તમામની અંદર એ જ રીતે છે. તો આપણે કઈ રીતે યાદ રાખવાનું? સાઇન વત્તા સાઇન 2 સાઇન કોસ, સાઇન વત્તા સાઇન 2 સાઇન કોસ. આ રીતે યાદ રાખવાનું છે. તેવી જ રીતે સાઇન માઇનસ સાઇન 2 કોસ સાઇન, સાઇન માઇનસ સાઇન 2 કોસ સાઇન. તેવી જ રીતે કોસ વત્તા કોસ 2 કોસ કોસ, કોસ વત્તા કોસ 2 કોસ કોસ. તેવી જ રીતે કોસ માઇનસ કોસ હોય તો -2 સાઇન સાઇન,
કોસ માઇનસ કોસ -2 સાઇન સાઇન. તો વિદ્યાર્થીઓ આ 9 થી 12 સૂત્રો આપણે આ રીતે યાદ રાખીશું. સાઇન વત્તા સાઇન બરાબર 2 સાઇન કોસ, સાઇન માઇનસ સાઇન બરાબર 2 કોસ સાઇન, કોસ વત્તા કોસ બરાબર 2 કોસ કોસ, કોસ માઇનસ કોસ બરાબર -2 સાઇન સાઇન. તો વિદ્યાર્થીઓ આ 4 સૂત્ર આ રીતે આપણે યાદ રાખવા પ્રયત્ન કરશું. નેક્સ્ટ 13 to 18 આ સૂત્રો યાદ રાખવાના છે. અહીં વિદ્યાર્થીઓ માત્ર આપણે સાઇન થીટા એવું જ શીખ્યા છીએ, પરંતુ જો થીટા ડબલ હોય તો સાઇન 2 થીટા કહેવાય, 3 ગણો હોય તો 3 થીટા કહેવાય. તો સાઇન 2 થીટાનું સૂત્ર છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો સાઇન 2 થીટાનું સૂત્ર થશે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ખાસ ધ્યાન આપશું, અહીંયા ડબલ ખૂણો હોય તો અહીં હાફ થઈ જાય, હાફ થઈ જાય એટલે ઓનલી થીટા વધે, અહીં પણ થીટા વધે. તો 2 સાઇન 2 થીટાનું સૂત્ર શું થયું? 2 સાઇન હાફ થીટા, અહીં જે એંગલ હોય એના કરતાં અડધો, અહીં જે એંગલ 2 થીટા છે એનો અડધો થીટા થાય, તો અહીં બંને જગ્યાએ થીટા થીટા લખવું. તો સાઇન 2 થીટાનું સૂત્ર શું થયું? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તેવી જ રીતે કોસ 2 થીટાનું સૂત્ર, 4 સૂત્ર છે કોસ 2 થીટાના, 4 યાદ રાખશું, તેનો વારંવાર આપણે ઉપયોગ કરવાનો છે. તો કોસ 2 થીટાનું પ્રથમ સૂત્ર છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર થીટા -1. ત્રીજું સૂત્ર છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અને ચોથું સૂત્ર છે 1 માઇનસ ટી સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. તેને ટૂંકમાં યાદ રાખવું હોય તો 1 માઇનસ ટી સ્ક્વેરના છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર એવું યાદ રાખી શકીએ. તો કોસ 2 થીટાના 4 સૂત્રો આપણે યાદ રાખીશું. સાઇન 2 થીટા, કોસ 2 થીટા અને ટેનનો શું વાક છે ભાઈ? તો ટેનના પણ આપણે સૂત્ર લખીએ. ટેન 2 થીટાનું સૂત્ર થશે 2t ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર. એટલે કે ટેન 2 થીટા એટલે 2t એટલે કે 2 ટેન થીટા છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર એટલે કે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો 2 ટેન થીટાના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાને ટૂંકમાં આપણે યાદ રાખીએ તો 2t ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આ 3 સૂત્રો સાઇન 2 થીટા, કોસ 2 થીટા અને ટેન 2 થીટા આ 3 સૂત્રો આપણે યાદ રાખીશું. પ્રશ્ન થતો હશે કે બાકીના 3 વિધેયના 2 થીટાના સૂત્રો ના હોય? તો નહીં હોય, એટલા માટે અહીં મેં દર્શાવેલા નથી, અથવા તો છે ખરી પરંતુ આપણા અભ્યાસક્રમમાં નથી એટલે અહીં મેં દર્શાવેલા નથી. ત્યારબાદ વિદ્યાર્થીઓ 3 થીટાના 2 સૂત્રો છે તે ખાસ ધ્યાન આપી સમજીશું. સાઇન 3 થીટા અને કોસ 3 થીટા. સાઇન 3 થીટાનું સૂત્ર છે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા. તેને યાદ રાખવું હોય તો ટૂંકમાં 3 4 3 343 એટલે કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા. અને કોસ 3 થીટાનું સૂત્ર છે 433 એટલે કે 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા. તો સાઇન 3 થીટાનું સૂત્ર થશે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા અને કોસ 3 થીટાનું સૂત્ર થશે 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા. ત્યારબાદ એક 18મું છે, તેનો એક એક્ઝામ્પલની અંદર આ સૂત્રનો ઉપયોગ છે, એ પણ 12મા ધોરણમાં. તો આ યાદ રાખીશું. સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર બી હોય, સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી હોય તો સાઇન એ પ્લસ બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી એવું લખી શકીએ. તો વિદ્યાર્થીઓ હાલ પૂરતું આટલા સૂત્રો આપણે ઇનફ છે. તો અહીં સુધીના તમામ સૂત્રો આપણે યાદ રાખવા પ્રયત્ન કરશો. વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે આજના વિડીયોની અંદર અહીં સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વચ્ચેની કિંમતો કઈ રીતે ફાઇન્ડ કરવી તે શીખીશું. પરંતુ જો આજનો વિડીયો ક્લિયર હોય તો જ આગળના વિડીયોની અંદર સમજ પડશે. તો વિદ્યાર્થીઓ મહેરબાની કરી આ વિડીયો અપ ટુ ડેટ ક્લિયર કરી દેજો, જેથી આવતીકાલના વિડીયોની અંદર કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં અને આવતીકાલના વિડીયોની અંદર થોડી ઘણી સમજ પડે. પ્રાઇમરી લેવલ છે, થોડું ટફ લાગશે, પરંતુ વિદ્યાર્થીઓ તે આ જે યુનિટ છે, આ જે વિડીયો છે તેનું વારંવાર રિવિઝન કરશું તો આપણને આગળનું ત્રિકોણમિતિ ખૂબ જ સરળ લાગશે. આ પણ સરળ છે વિદ્યાર્થીઓ, પરંતુ આપની સમક્ષ પ્રથમવાર રજૂ થઈ રહ્યું છે અત્યાર સુધીમાં, એટલે નવું હોય એટલે 2-5 વખત વધારે રિવિઝન કરવું જોઈએ જેથી તેનો પાયો મજબૂત બને. તો વિદ્યાર્થીઓ આજનો હોમવર્ક રહેશે, આજના આ વિડીયોની અંદર
તમામે તમામ સૂત્રો ત્રિકોણમિતિય ટેબલ હોય, ત્રિકોણમિતિય વિધેય હોય, વ્યસ્ત વિધેય હોય, યુગ્મ અયુગ્મ વિધેય હોય, એકમ વર્તુળ હોય કે તમામ સૂત્રો હોય, એ બધું જ 5 વખત લખીશું અને તેને યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું. પાકી બુકમાં લખવાની કોઈ ઉતાવળ ના કરશો. કમ્પ્લીટ આવડી જાય ત્યારબાદ જ આપણે પાકી બુકમાં લખીશું. જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું તમને આનો એક ચાર્ટ બનાવવાનું કહીશ. એ ચાર્ટ શીટ ઉપર આ તમામે તમામ વસ્તુ આપણે લખવાની છે, પરંતુ એ સ્કૂલે આવશો ત્યારે. અત્યારે માત્ર આ વિડીયોની અંદર જે સૂત્રો મેં દર્શાવેલા છે તેને યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું અને એકમ વર્તુળ ખાસ સમજવા માટે પ્રયત્ન કરશું. આ વિડીયોની અંદર આજના તમામ સૂત્રો, ટેબલ, એકમ વર્તુળ સમજી અને 5 વખત લખીશું અને તેને યાદ રાખીશું. ત્યારબાદ હું જ્યારે કહું ત્યારે પાકી બુકમાં લખીશું. તો વિદ્યાર્થીઓ, ઈચ્છા રાખું છું, આશા રાખું છું કે આજે તમને બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ. જો આ વિડીયોની અંદર કંઈ ન ખ્યાલ આવે તો તમે સ્કૂલે આવી મારી પાસે તમે સમજી શકો છો અથવા તો કોમેન્ટ કરી પણ તમે જણાવી શકો છો. થેન્ક યુ.